નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે મોરબીની વિવિધ જે પ્રાચીન ગરબીઓ છે એની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે મોરબીનું જે સુભાષનગર ગરબી મંડળ છે જે મોરબીના રવાપર રોડ ઉપર આવેલું છે એની તે મુલાકાત લેવા માટે આવ્યા છે. તમારું નામ જણાવજો પહેલાં. હું નરેન્દ્ર બરાસરા, સુભાષનગર ગરબી. આજ અમે 27 વર્ષથી કન્ટિન્યુ દેશી પ્રાચીન ગરબાથી ગૌડાવીએ છીએ અને દેશી ઢોલના ઢબથી જ ગૌડાવીએ છીએ અને આનંદ વિભોર જે કાંઈ કરીએ છીએ અહીંયા જ કરીએ છીએ, ઘર આંગણે, અને બહુ વ્યવસ્થિત અને સારું આયોજન કરીએ છીએ. એમની અંદર અમે નાસ્તાનું પણ આયોજન રાખીએ છીએ 9 દિવસનું, અને દેશી ગરબા ગૌડાવી અને જબરજસ્ત આનંદ લઈએ છીએ બધા સાથે હળી મળીને. 27 વર્ષથી જે અહીંયા ગરબી થાય છે એની અંદર કેવા કેવા રાસનું આયોજન કરવામાં આવતું? બધા પ્રાચીન ગરબાઓ, દેશી આપણા રાસડાઓ છે બરાબર, એવા જ બધા આયોજન કરી છે, કોઈ લેટેસ્ટ નહીં કાંઈ. ખાસ કરીને 27 વર્ષથી જ્યારે તમે પ્રાચીન ગરબી કરતા હોય છો તો ત્યારે એની અંદર થઈને તમે આટલા લોકોનો જે ઉત્સાહ સતત બનતો રહ્યો છે, આ વખતે ઉત્સાહ કેવો છે લોકોમાં? દર વર્ષથી ડબલ, દિવસે દિવસે વધતો જાય છે. આ વખતનો માહોલ જ કાંઈક અલગ છે કે બધાય આમ ખુલ્લા દિલથી જ મોજથી બધાય રમે છે અને આનંદ મંગલ કરે છે બધા. જી, તો આવી રીતે પ્રાચીન ગરબી જે છે એને પ્રાચીન જે સંસ્કૃતિ છે એને જાળવવા માટે થઈ અને સુભાષનગર ગરબી મંડળની અંદર છેલ્લા 27 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે, અને જેની અંદર ભાઈઓ અને બહેનો બંને રમતા હોય છે. ભાઈઓ અને બહેનોનો બંનેનો અલગ અલગ રાઉન્ડ લઈ છીએ. પછી છેલ્લો રાઉન્ડ એવો છે ભાઈઓ અને બહેનોનો સાથે 3 તાળી રાઉન્ડ છે, આપણે ટીટોળો છે, આવા પછી બાળકો અને પછી સનેડો કે આ છે, એ બધા રાઉન્ડ છેલ્લે લઈએ છીએ, એ બધા સાથે મળીને. જી, તો બાળકોથી લઈ અને ભાઈઓ માટે તમામ લોકો માટે આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.